અષાઢ માસના છેલ્લા દિવસોમાં કરવામાં આવતા એવરતજી વ્રત વ્રતની કથા। એવરતજી વ્રતનું વ્રત અષાઢ વદ તેરસથી અમાસ સુધી 3 દિવસ કરવાનું વિધાન છે। વ્રત કરતાએ મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવું, રાત્રે જાગરણ કરી માતાજીના ગરબા ગાવા અને માતાજી સમક્ષ અખંડ દીવો પ્રગટાવેલો રાખવો। એવરતજી વ્રતની કથા આ પ્રમાણે છે। એક જમાનો એવો હતો કે જો સ્ત્રી નિસંતાન હોય તો કોઈ તેનું મોઢું ન જુએ। વાંજિયાનું મોઢું કોણ જુએ એમ કહી તેની નિંદા કરે, તેને વગોવે। એક ગામમાં એક બ્રાહ્મણ દંપતી રહે। ગોર ગોરાણી બધી વાતે સુખી, પણ પગલીનો પાળનાર પુત્ર પ્રભુએ આપ્યો ન હતો। તેથી નિસંતાનપણાનું દુઃખ આ દંપતીને સાલતું હતું। સંસારના મેણાટોણા સહન થતા નહીં, તેમનાથી આ દુઃખ ખમાતું ન હતું। આ દંપતીએ ભગવાન શંકરની ખૂબ જ ભક્તિ કરી। ભોળાનાથ આ બ્રાહ્મણ પર અતિ પ્રસન્ન થયા। શિવજીએ કહ્યું, તારે ત્યાં પુત્રનો જન્મ થશે, પણ તેને પરણાવવા માટે પ્રયત્ન કરીશ નહીં। તેનો સર્વાંગી ઉછેર કરજે, તેને ખૂબ ભણાવજે, પણ લગ્નના બંધનમાં નાખીશ નહીં। શિવજી તથાસ્તુ કહી ચાલ્યા ગયા। બ્રાહ્મણ પ્રસન્ન વદને ઘેર આવ્યો, પોતાની પત્નીને વાત કરી। પત્નીના હર્ષનો તો પાર ન હતો। સમય જતાં પુત્રરત્નનો જન્મ થયો। પુત્ર ઘણો રૂપાળો હતો। પુત્રનો લાલન પાલન, ઉછેર, ભણતર વગેરે માટે માતા પિતાએ ખૂબ જ કાળજી રાખી। આવા દીકરાને કુંવારો રાખવો કોને ગમે? બ્રાહ્મણે શિવજી સાથે કરેલ શરતનો ભંગ કર્યો। આ બ્રાહ્મણે પોતાના સ્વાર્થ માટે ભગવાન શંકરને છેતર્યા, શ્રીહરિ સાથે છેતરપિંડી કરી। દીકરો પરણીને ઘેર આવ્યો। એકાએક આકાશમાં તોફાન ચડી આવ્યું। વાદળાઓનો ગડગડાટ અને વીજળીનો ચમકાર થવા લાગ્યો। બારે મેઘ ખાંગા થયા। જાન ઘેર આવી શકી નહીં અને ગામના પાદરમાં જ રોકાઈ ગઈ। સર્વત્ર પાણી પાણી, જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર। એકાએક એક ઝેરી સાપ પાણીમાં તણાતો તણાતો આવી પહોંચ્યો અને વરરાજાને દંશ દઈ સડસડાટ ચાલ્યો ગયો। વરરાજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું। આનંદ મંગલ હતા ત્યાં રાડારોડ થઈ રહ્યું। પુત્રના મૃતદેહને ગામમાં લઈ જવા સૌ તત્પર થયા। તે જોઈ આશાભરી નવપરિણીતા બોલી, ગામમાં જેને જવું હોય તે જાઓ, હું તો મારા પતિદેવ સાથે અહીં જ રહીશ। જ્યાં તે ત્યાં હું, મારો સંસાર અહીં છે, મારું સ્વર્ગ મારા પતિ જ છે, હું એમની સાથે અહીં જ મારા દેહનો ત્યાગ કરીશ। ગામના આગેવાનોએ નવવધૂને સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો, પણ તે એકની બે ન થઈ। કોઈ તેને દ્રઢ સંકલ્પ પરથી ચલિત કરી શક્યું નહીં। ભયંકર ઘોર અંધારી રાત જામી। મેઘલી રાત બિહામણી બનીને દરાવવા લાગી। વીજળીના ઝબકારામાં દૂર એક મંદિરની ધજા ફરકતી જોઈ। પતિના મૃતદેહને લઈ તે મંદિરમાં આવી અને બારણા બંધ કરી અંદર બેઠી। મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। વીજળી વિફરેલી નાગરની જેમ આકાશમાં ચમકી રહી છે। પવન સુસવાટા મારી રહ્યો છે। ચોતરફ મેઘનું તાંડવ મચ્યું છે। આ સમયે મંદિરના પ્રાંગણમાં એવરતમાં આવી પહોંચ્યા। બારણે ટકોરા માર્યા। નવવધુએ મંદિરનું બારણું ઓગાળ્યું। દેવીના દર્શન કરી પરિણીતાએ પોતાની કથની રડતા હૃદયે કહી સંભળાવી। દેવીએ એવરતમાં છો એમ કહી પોતાની ઓળખાણ આપી। પરિણીતા સ્ત્રીઓ માટે એવરત વ્રત છે। જો કે દરેક વ્રત સુખ, શાંતિ અને અખંડ સૌભાગ્ય માટે છે, પણ પતિના દીર્ઘાયુ માટે એવ્રત અત્યુત્તમ છે। તારે અષાઢ વદ અમાસના દિવસે ઉપવાસ કે એકટાણું કરીને આદ્યશક્તિ એવ્રતનું પૂજન કરવું, રાત્રે જાગરણ કરવું અને અખંડ દીવો પ્રગટાવી કથા કીર્તન કરવા। નવપરિણીતાએ 2 કર જોડી એવ્રત કરવા સંકલ્પ કર્યો। માં એવ્રત તો મૃતદેહ પર અમી દૃષ્ટિ કરી અંતર્ધ્યાન થઈ ગયા। પતિના શરીરમાં નવું ચેતન આવ્યું, નવી શક્તિ આવી, નવો જીવ આવ્યો, પણ આંખ ઉઘાડે નહીં। એવ્રતમાંના ગયા પછી જીવ્રતમાએ મંદિરમાં પ્રવેશ કર્યો। નવવધુએ માને પ્રણામ કર્યા। માએ પોતાની ઓળખાણ આપતા કહ્યું, તારા પતિને એવ્રતમાએ નવજીવન આપ્યું છે, પરંતુ તારે હજુ એક બીજું વ્રત કરવાનું છે। જીવ્રત કરવાથી સંતાન જીવતા રહે છે। આ વ્રતનો વિધિ એવ્રતના વિધિ પ્રમાણે જ કરવો। નવવધુએ પ્રણામ કરી કહ્યું, હે જગદંબા, હું આપનું વ્રત જરૂર કરીશ। જીવ્રતમાં અંતર્ધ્યાન થયા પછી નવવધુનો પતિ આળસ મળદીને બેઠો થયો। પતિ પત્ની ઘેર આવ્યા। કુટુંબી વર્ગે વહુને પતિ ભક્તિ માટે અભિનંદન આપ્યા। સૌએ શુભ આશીર્વાદ આપ્યા। નવવધુ તો જયા પાર્વતી, એવ્રત જીવ્રત વગેરે વ્રતો પતિપરાયણ રહીને પતિની સંમતિથી કરવા લાગ્યા। સમય જતાં વ્રત ફળ્યા અને ઘેર પારણું બંધાયું। આ નવવધુની માફક જે કોઈ વ્રત કરે છે
તેને વ્રતનું ફળ અવશ્ય મળે છે. માટે જયા પાર્વતી, એવ્રતજી વ્રત, જીવંતિકા વગેરે વ્રતોનો મહિમા વિશેષ છે. નિષ્ઠા, સાતત્ય અને શ્રદ્ધાપૂર્વક આદ્ય શક્તિના કોઈપણ રૂપની ઉપાસના કરાય તો શક્તિના તે આરાધ્ય રૂપના આ ચર્મચક્ષુ દ્વારા પ્રત્યક્ષ દર્શન કરી શકાય છે. અલબત્ત તે માટે વ્રતકર્તાની સાધના, આરાધના અને ઉપાસનામાં તેમજ પુરુષાર્થમાં પર્યાપ્ત બળ જોઈએ. જો દૈવી શક્તિની ઉપાસનામાં પૂરતું બળ હોય તો વ્રતકર્તા માટે મા જગદંબાના દર્શન તથા તેમનો સાક્ષાત્કાર શક્ય બને છે. મહાશક્તિરૂપ મા જગદંબા સર્વત્ર વિદ્યમાન છે. જે બળહીન છે તે પરમાત્માને પ્રાપ્ત કરી શકતો નથી. મા જગદંબા જ બળ અને શક્તિનો આદિ સ્ત્રોત છે. શક્તિની પૂજા જ સર્વવ્યાપી માની પૂજા છે. જ્યાં સુધી આપણામાં માને ઓળખવાની અને પામવાની સાચી તમન્ના નથી, લગ્નિ નથી, ત્યાં સુધી એ જગત માતાના દર્શન કે તેમનું પ્રત્યક્ષીકરણ આપણા માટે શક્ય નથી. માના ઉચ્ચાર સાથે જ સાધક મૂળ કેન્દ્રમાં પહોંચી જાય છે. જીવરૂપી નદી મારૂપી અમૃત સાગરમાં મળીને પૂર્ણ એકરૂપ થઈ જાય છે. મા તો નિત્ય મમતામયી છે. તે અભયારૂપ છે. મા તો આપણા અંતઃકરણમાં જ બેઠી છે. તેના દર્શન કરવા હોય તો આત્મા પરનું અજ્ઞાત આવરણ દૂર કરી દો, એટલે જ્યોતિર્મયી મા જરૂર દર્શન દઈ કૃતાર્થ કરશે. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.